મહેસાણાના ઊંઝા એપીએમસી ચૂંટણી સમરસ ન થઈ, હવે તો ચૂંટણી પાકી છે। સમાધાન અને સમરસ કરવાનો ભાજપ નેતાઓનો ફોર્મ્યુલા ફેલ ગયો છે। અથાગ પ્રયાસો બાદ પણ ફોર્મ પરત ખેંચાવવાની અંદર ભાજપના નેતાઓના પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા છે। ખેડૂત વિભાગની 10 બેઠકોમાં કુલ 20 ઉમેદવારો મેદાને છે। વેપારી વિભાગની કુલ 4 બેઠકોમાં 16 ઉમેદવારો મેદાને છે। ખરીદ વેચાણ સંઘની બેઠક પર પૂર્વ ચેરમેન દિનેશ પટેલ બિનહરીફ જાહેર થયા હતા। तो हाल तो आ समग्र मामले बिनहरीफ करावाना અને સમરસ કરવાના પૂરતા પ્રયત્નો થયા, પરંતુ ઊંઝા એપીએમસી ચૂંટણી સમરસ નથી થઈ શકી અને હવે તો ચૂંટણી પાકી જણાઈ રહી છે। સમાધાન અને સમરસ કરવાના ભાજપના નેતાઓનો એક ફોર્મ્યુલા હવે ફેલ થતો નજરે પડી રહ્યો છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા મનીષ। સમરસ કરવાના અને સમાધાન કરવાના પ્રયત્નો તો થયા, આખરે આ પ્રયત્નો સફળ નથી થઈ રહ્યા। હવે જો ચૂંટણી થશે તો કેટલી તે રસાકસી ભરી બની રહેશે? શું વધુ વિગતો મનીષ? જી, ઊંઝા એપીએમસીની ચૂંટણી હવે એક પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે, કારણ કે ગઈકાલે કે જ્યારે 3:30 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો, પરંતુ એ સમય વીતવા છતાં મોડી સાંજ સુધી જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર અને સાંસદ હરિભાઈ પટેલ દ્વારા ફોર્મ પરત ખેંચાવીને સમરસ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। ખાસ કરીને બે જૂથ આમને સામને છે, ઊંઝા ધારાસભ્ય કે પટેલ અને છેલ્લી ટર્મના પૂર્વ ચેરમેન દિનેશ પટેલ। આ બંને જૂથોને સમજાવવામાં આવ્યા હતા। એમાં નારાયણ કાકા જે પૂર્વ મંત્રી છે, એમના પૌત્ર પણ એમાં આ જૂથમાં છે। જો કે સમજાવટ બાદ લગભગ 50થી વધુ ફોર્મ પરત તો ખેંચવામાં સફળતા મળી, પરંતુ આખરે જે બાકીના જે ફોર્મ હતા એ પરત ન ખેંચાયા અને જિલ્લા ભાજપ પ્રમુખ સાંસદ હરિભાઈ પટેલ મોડી સાંજે કંઈ પણ કેમેરા સામે નિવેદન આપ્યા વગર નીકળી ગયા હતા। કારણ કે એમને સમરસ કરવાનો જશ મળી શકે તેમ નહોતો, સમરસ કરવામાં એમને સફળતા ન મળી। આ બંને બાબતે દિનેશ પટેલ અને કે પટેલે પણ પૂછવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ કેમેરા સામે હાલ એમને કંઈ કહેવાનું ટાળ્યું છે। જો કે જે સૂત્રો દ્વારા માહિતી મળે છે એ મુજબ બંને બાજુ ક્યાંક ને ક્યાંક કોઈ જીદ પકડી છે કે જેના કારણે પોતાના કેટલાક ઉમેદવારો કે જેમને સાચવવા માટે થઈ કે જેઓ ફોર્મ પરત ખેંચવા માટે તૈયાર નથી થયા, જેના કારણે આખરે આ ચૂંટણી યોજાવા જઈ રહી છે। એટલે કે ચોક્કસ હવે આ ઊંઝા એપીએમસીની ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે, કારણ કે એક તરફ છે ઊંઝાના ચાલુ ધારાસભ્ય કે પટેલ કે જેઓ કયા કારણથી પોતે ધારાસભ્ય હોવા છતાં ઊંઝા એપીએમસીમાં ઉમેદવારી નોંધાવી છે અને ચૂંટણી લડી રહ્યા છે, તો બીજી તરફ છેલ્લી ટર્મમાં ચેરમેન રહી ચૂકેલા દિનેશ પટેલ। જો કે દિનેશ પટેલ ખરીદ વેચાણ સંઘમાં બેઠક પરથી બિનહરીફ જીતી પણ ચૂક્યા છે। જી બરાબર, આભાર મનીષ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે જોવાનું રહેશે કે અહીં આ ચૂંટણીમાં હવે કોની જીત અને કોની થાય છે હાર, કારણ કે સમરસ થવાના તમામ પ્રયત્નો નિષ્ફળ નીવડી ચૂક્યા છે।